હેલો એવરીવન. તો આજે આપણે નવું કંઈક ભણીએ. એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન સમજાવો મતલબ આખું વિવર્તન આવી ગયું હે ને. એની અંદર મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ, બધા જ ન્યૂનતમ, બધા જ અધિકતમની શરત આપણે મેળવવાની છે હે ને. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. હવે એક સ્લિટ વડે થતું, તો લાસ્ટ લેક્ચરમાં બે સ્લિટ વડે થતું હતું એ શું હતું? તો એ તો ઇન્ટરફરન્સ હતું, વ્યતિકરણ હતું. બે સ્લિટ વડે થતું હતું હે ને. અને એક કઈ રીતે આપણે જોયું એની અંદર કે જ્યારે બે તરંગો ભેગા થાય અને જો એનો પથ તફાવત યાદ કરાવું છું ખાલી, n લેમ્ડા હોય પથ તફાવત, તો કયું વ્યતિકરણ થતું હતું? સહાયક. અને જો પથ તફાવત 2n + 1 λ/2 હોય તો કયું વ્યતિકરણ થતું હતું? વિનાશક. યાદ છે બધાને? ઓકે, ચલો સરસ. તો એ બે અલગ અલગ તરંગ હતા અને બે અલગ અલગ સ્લિટ હતી, S1 અને S2. હવે અહીંયા હું કીધું એક સ્લિટ વડે. હવે એક સ્લિટ વડે, ચાલો આની આ વસ્તુ આપણે એક સ્લિટમાં યુઝ કરવાની છે. ચાલો જુઓ. તો સમજી લો કે અહીંયા એક સ્લિટ છે, આટલી એમથી નાનકડી એવી સ્લિટ છે, બરાબર છે. બહુ સરસ થિયરી છે. ચાલો આ સ્લિટ છે, આખી એક સ્લિટ છે અને એનું અંતર કેટલું છે? તો કે આ અંતર છે a, બરાબર છે. આ ડિસ્ટન્સ કેટલું છે? a અંતર છે. ઓકે, હવે આની અંદરથી એક લાઇટ આવે છે. સમજી લો કે આવી રીતે એક લાઇટ આવે છે, બરાબર છે. લાઇટના કિરણ આવે છે. આ સ્લિટ બહુ પતળી છે હે ને. પહેલા પ્રથમ તો સવાલ થશે કે વિવર્તન શું છે? તો કોઈ અડચણ પાસેથી પ્રકાશ વાંકો વળી જવો એને વિવર્તન કહેવાય. કઈ ખ્યાલ આવે છે તમને? સમજી લો કે આ એક આવી રીતે છે, અહીંયા તમે બલ્બ કરો છો આવી રીતે હે ને, બલ્બ ચાલુ છે આવી રીતે. તો બલ્બની જે પ્રકાશ છે આને આરપાર નહીં થાય, પણ અહીંયા આવે છે પ્રકાશ. તો તમે શું એક્સપેક્ટ કરો છો? કે સમજી લો કે અહીંયા પડદો હોય તો આ બધો પ્રકાશ છે એ આટલામાં ફેલાય, અહીંથી એટલામાં લાઇટ થાય હે ને, બ્રાઇટ બને. આવું તો તમે એક્સપેક્ટ કરો ને કે આ લાઇટ છે સીધી અહીંયા પડે, પણ આવું નથી થતું. વાસ્તવમાં તમે જોજો ઘરે ક્યારેક આવું થાય છે. અહીંથી પ્રકાશ એટલે ઉડી જાય છે અને અહીંયા પ્રકાશ એટલે ઉડી જાય છે. મતલબ આટલું બધું ડાર્ક સ્પોટ બને છે, એટલે સોરી લાઇટ સ્પોટ બને છે, બ્રાઇટ સ્પોટ. મતલબ કે તમારી બેટરી છે એટલી એમથી છે, પણ સામે જ્યારે જાય છે તો એકદમ પહોળી થઈ જાય છે. મતલબ અહીંયા આટલામાંથી પસાર થાય છે તો સીધું આટલો જ તે ભાગ પ્રકાશિત નથી થતો, આટલો ભાગ, પણ આટલો બધો ભાગ પ્રકાશિત થઈ જાય છે. આ બધો ભાગ પ્રકાશિત થાય છે. એનું શું કારણ? તો કે અહીંયા અડચણ પાસેથી પ્રકાશ કેવો વળી ગયો? વાંકો વળી ગયો હે ને. અડચણ પાસેથી પ્રકાશ કેવો વળે છે? વાંકો વળે છે. તમારે એક્ઝામ્પલ લેવું હોય તો તમે લઈ શકો. તો સમજી લો કે સામે કોઈ દૂર એક બલ્બ ચાલુ છે, સ્ટ્રીટ લાઇટ કેવું, તમે ઘરે બેઠા છો. હવે તમારે છે ને સ્લિટ લેવાની છે ને, એક સ્લિટ. તો આ સ્લિટ હતી આવડી, આ સિંગલ સ્લિટ. તમારે શું કરવાનું ખબર છે? બલ્બ તમે જોવાનો, પછી તમે જેમ જેમ તમને ક્લિયર બલ્બ દેખાય છે, પણ તમારે આંખ નાની કરો આવી રીતે આમ. એક સમય એક આંખ નાની કરશો એટલે તો આ એક સ્લિટ છે કે જ્યાંથી પ્રકાશ એન્ટર થાય છે. તો એક સમય પછી છે ને બલ્બ છે ને આમ જળી જશે. બલ્બ જે છે ને એના કરતાં આમ જળશે, આખો મોટો થઈ જશે, સાઇઝ એની વધી જશે, પ્રકાશ કેમ આમ ફેલાતો હોય એવું થશે. એટલે જ્યારે આ સ્લિટ ખૂબ નાની થાય ને ત્યારે પ્રકાશ વધારે વાંકો વળે છે. જેટલી સ્લિટ નાની હશે એટલો પ્રકાશ છે એ વધારે ને વધારે વાંકો વળશે. ઓકે, તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? વિવર્તન કહેવામાં આવે છે. એ ખ્યાલ આવે છે કઈ તમને? તો વિવર્તનની પણ પોતાની એક ભાત રચાય છે, પણ એની વ્યતિકરણ કરતાં થોડીક અલગ હોય. વ્યતિકરણમાં શું હોય કે સેન્ટરની અંદર પ્રકાશિત શલાકા હોય, પછી અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, નીચે પણ એવું. અને બધાની તીવ્રતા એક સરખી હોય, સમય સાથે બદલાય નહીં. વિવર્તનમાં કેવું હોય? તો કે સેન્ટરમાં એક પ્રકાશિત શલાકા છે, પછી પાછું અપ્રકાશિત, પછી પાછી જે પ્રકાશિત છે એ સેન્ટર કરતાં ઓછી પ્રકાશિત છે, પછી પાછું અપ્રકાશિત, પછી બીજી પ્રકાશિત છે એ પછી પહેલી પ્રકાશિત કરતાં ઓછી પ્રકાશિત છે. કઈ ખ્યાલ? મતલબ જેમ પહેલી પ્રકાશિત, બીજી પ્રકાશિત, ત્રીજી પ્રકાશિત, જેમ તમે ઉપર જાઓ એમ તીવ્રતા શું થાય છે? ઘટતી જાય છે. તો વ્યતિકરણ વિવર્તનમાં થોડોક ફરક છે. એને ફરક શા માટે છે આપણે જોઈએ. ચલો સમજી લો કે અહીંયા પડદો છે, બરાબર છે. આ પડદો છે. હવે અહીંયાથી કિરણ તરંગો આવે છે. તરંગો સમજી લો કે અહીંયા આ સેન્ટર છે. ઓકે, તો આ પડદો છે આવડો હે ને, આ પડદો છે, એના ઉપર આપણે ભાત રચવાની છે. તો અહીંથી જે તરંગ, આ જે તરંગ છે બધા તરંગ છે અહીંયા આવવાના છે સેન્ટરમાં. તો અહીંથી જે તરંગ આવે છે એ તરંગ અને અહીંથી જે તરંગ આવે છે એ તરંગ, બંનેનો પથ તફાવત કેવો હશે? 0 હશે. અને જો પથ તફાવત 0 હોય
તો સહાયક વ્યતિકરણ બને, આપણને ખ્યાલ છે, હે ને? તો એ સેન્ટરમાં એક બ્રાઇટ ફ્રિન્જ બનશે, બ્રાઇટ, બરાબર છે, એકદમ બ્રાઇટ બનશે, બ્રાઇટ. એને કહેવાય મધ્યસ્થ અધિકતમ. કેમ? તો કે ભાઈ અહીંયા તો સેન્ટરમાં તો કળા તફાવત કેવો છે? 0. તો અહીંથી એક તરંગ આવશે, અહીંથી તરંગ આવશે, અહીંથી તરંગ આવશે. ભલે એક જ સ્લિટ છે, તરંગો તો લાખો તરંગો છે ને. તો આ તરંગ, આ તરંગ, આ તરંગ, આ તરંગ, આ જે તરંગ છે અહીંયા પહોંચશે ત્યારે બધાનો કળા તફાવત, પદ તફાવત કેવો થશે? 0 થશે. એટલે અહીંયા સેન્ટરમાં બનશે મધ્યસ્થ અધિકતમ બનશે. પદ તફાવત 0 થાય તો મધ્યસ્થ અધિકતમ. અને કેવું વ્યતિકરણ રચાશે? સહાયક વ્યતિકરણ રચાશે. પદ તફાવત 0 છે એટલે સહાયક વ્યતિકરણ રચાશે, પણ જે બ્રાઇટ સ્પોટ બનશે એનું નામ શું છે? મધ્યસ્થ અધિકતમ. ક્લિયર? ઓકે, ચલો સમજી લો કે અધિકતમ પછી પેલું થાય, કહેવાય ને, પછી અહીંયા અપ્રકાશિત, અહીંયા સહાયક વ્યતિકરણ બન્યું, પછી એની ઉપર ક્યાંક વિનાશક વ્યતિકરણ બનવું જોઈએ ને, તો જ તે ન્યૂનતમ બને ને, તો જ તેને ડાર્ક સ્પોટ બને કે નહીં, હે ને? તો અહીંયા ક્યાંક સમજી લો કે ન્યૂનતમ બને છે. કયું ન્યૂનતમ બને છે? પ્રથમ ન્યૂનતમ. ચલો જોઈએ શા માટે બને છે, પહેલાં એ જોઈએ આપણે. હવે કોઈ એક પ્લેસ છે, સમજી લો કે આ એક પ્લેસ છે, તો અહીંથી એક કિરણ અહીંયા આવે છે. આપણે 3 કિરણને ખાલી ધ્યાનમાં લઈશું, બરાબર છે? એમ કિરણ તો લાખો કિરણો છે, પણ 3 કિરણ ખાલી ધ્યાનમાં લઈએ. એક આ બીજું અને આ ત્રીજું. સમજી લો કે આ જે ડિસ્ટન્સ છે આ કેટલું છે? તો કે a/2, અને આ પણ કેટલું છે? a/2. અડધું અડધું છે. ઓકે, ચાલો જાવ દે, a/2 નું કંઈ કામ નથી, એનું કંઈ કામ. હવે અહીંથી આપણે લંબ લ્યો, લંબ. ચલો લંબ લીધો આ. ઓકે, આને કહી દઈએ S1, આને કહી દઈએ S2 અને આને કહી દઈએ M. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આ જે S2M છે ને એ પથ તફાવત છે. S1 સમજી લો કે કોઈ P બિંદુ છે, S1P અને MP, S1P અને MP આ બંને કેવા છે? સરખા છે. રેડી? તો આ જે છે S2M શું છે? પથ તફાવત. તો લખીશ અહીંયા પથ તફાવત. પથ તફાવત કેટલો છે? તો કે S2M છે. રેડી? ચલો આ ખૂણાને કહી દઈશું થીટા, આ ખૂણાને પણ કહી દઈશું થીટા. ઓકે, ચલો હવે પદ તફાવત S2M છે. નાવ હવે આપણે શું કહેશું? તો કે ધારો કે આ પદ તફાવત S2M છે એ લેમ્ડા છે. કેટલો છે? લેમ્ડા છે. ધારો કે, સમજવાનું છે ખાલી, ધારો કે પદ તફાવત લેમ્ડા છે. ઓકે, તો S2M બરાબર લેમ્ડા, એનો મતલબ કે એક લેમ્ડા. રેડી? ઓકે, હવે એકદમ મધ્ય બિંદુ છે. આ કેવું બિંદુ છે? મધ્ય બિંદુ છે. આનું મધ્ય બિંદુ આ છે. અને આકૃતિની ભૂમિતિ પરથી તમે અંદાજ લગાવી શકો કે જો આખો લેમ્ડા હશે તો આ અડધો લેમ્ડા હશે. આ થીટો છે આપણો ને આ થીટા છે. આ આખો લેમ્ડા હશે આટલું અંતર, તો આ અંતર કેટલું હશે? અડધો લેમ્ડા હશે. એટલે હા, આટલો હશે. એને રેડી છે? ઓકે, ચલો હવે અહીંયા કોઈ બિંદુ આપી દઈએ S1, S2, અને અહીંયા શું આપીશું નામ? કંઈક નામ આપી દઈએ આપણે કે Q1, Q2, આવું કંઈ નામ આપી દઈએ, Q1, Q2. ઓકે, ચલો સરસ. મતલબ કે અહીંથી તરંગ નીકળે આટલું જે ડિસ્ટન્સ છે કેટલું છે? λ/2 આ ડિસ્ટન્સ છે. મતલબ કે Q1, Q2 ડિસ્ટન્સ કેટલું છે? તો કે λ/2. તમારે સમજવાનું છે ને અહીંયા, બહુ વિવર્તન એક્ઝેક્ટલી ઘટના શું છે એ તમારે સમજવાનું છે અહીંયા. હવે S1 માંથી એક તરંગ નીકળે છે અને Q1 માંથી નીકળે છે. તો S1 માંથી અહીંથી એક તરંગ નીકળે છે અને અહીંથી તરંગ નીકળે છે, બંને એક સાથે નીકળે છે. કારણ કે આ જે છે આનો કોઈ પદ તફાવત નથી, પણ અહીંથી નીકળે છે જે તરંગ એ S1 કરતા પથમાં λ/2 જેટલું પાછળ હશે ને. આટલું અંતર કેટલું છે? λ/2. તો S1 માંથી નીકળતું તરંગ અને Q1 માંથી નીકળતું તરંગ છે એ બંને વચ્ચે પદ તફાવત કેટલો હશે? λ/2. રેડી? ઓકે, ચલો તો λ/2 પદ તફાવત હોય તો કયું વ્યતિકરણ રચાય? વિનાશક વ્યતિકરણ રચાય. પદ તફાવત λ/2 હોય એટલે હંમેશા વિનાશક વ્યતિકરણ રચાય. હવે મને પૂછતા નહીં શા માટે, આટલું તો ખ્યાલ હોવો જોઈએ તમને. એનો મતલબ કે S1 માંથી નીકળતું અને Q1 માંથી નીકળતા આ બંને તરંગ છે એની વચ્ચે વિનાશક વ્યતિકરણ રચાશે. ઓકે, એનો મતલબ કે S1 ની નીચે બીજું કોઈ એક બિંદુ હશે જેમાંથી પણ તરંગ નીકળતું હશે ને, કારણ કે આ બધા બિંદુમાં તરંગ નીકળે છે. બધામાં તરંગ નીકળે છે, આખા બધામાં તરંગ નીકળે છે આખી સ્લિટમાંથી. તો S1 ની નીચે બીજું એક બિંદુ હશે, ત્યાંથી જે તરંગ નીકળતું હશે એને અનુરૂપ Q ની નીચે પણ એક બીજું બિંદુ હશે, ત્યાંથી તરંગ નીકળતું હશે. એ બંને તરંગ વચ્ચે કળા તફાવત કેટલો હશે? λ/2.
તો એ બંને તરંગ પણ એકબીજાને શું કરશે? નાબૂદ કરશે. વિનાશક વ્યતિકરણનો શું મતલબ થાય? બંને તરંગ એકબીજાને નાબૂદ કરે છે. ઓકે, એની નીચેથી ત્રીજો એક તરંગ નીકળશે, એ તરંગ, અને આની નીચે પણ એક ત્રીજો એક તરંગ મળશે. એ બંને તરંગ વચ્ચે પણ પથ તફાવત કેટલો હશે? λ/2. ઓકે, એનો મતલબ કે એ બંને તરંગ પણ એકબીજાને નાબૂદ કરશે. ઓકે, અને Q1 માંથી નીકળતું તરંગ છેલ્લે એમ કરતા તમે સેન્ટરમાં આવો, Q1 માંથી એક તરંગ નીકળે છે, એ તરંગ, અને S2 માંથી નીકળતું તરંગ, આ S2 છે અહીંયા, જો આ λ/2 છે, આ કેટલું છે? λ. એનો મતલબ કે Q1 માંથી નીકળતું તરંગ S2 કરતા λ/2 જેટલું આગળ છે, S2 માંથી નીકળતું તરંગ Q1 કરતા λ/2 જેટલું પાછળ છે. કઈ સમજાય છે વાત? કઈ જો આ કેટલું છે? λ/2. આ કેટલું છે? λ. એનો મતલબ કે Q1 માંથી જે તરંગ નીકળે છે એ S2 માંથી નીકળતા તરંગ કરતા λ/2 જેટલું આગળ છે. એ ખ્યાલ આવે છે? ઓકે, ચલો. આજે આખી લાઈન છે ને, આખી લાઈન એવું બતાવે છે કે અહીંથી નીકળતું તરંગ, અહીંથી નીકળતું તરંગ અને અહીંથી નીકળતા તરંગ વચ્ચેનો પથ તફાવત 0 છે. તો અહીંથી નીકળતા તરંગ અને અહીંથી નીકળતા તરંગ વચ્ચે પથ તફાવત λ/2 હશે. સેમ અહીંથી નીકળતું તરંગ અને અહીંથી નીકળતા તરંગ વચ્ચે પણ પથ તફાવત λ/2 હશે. એનો મતલબ કે આ પહેલાનો જે ઉપરનો જે પટ્ટો છે, ઉપરનો જે પટ્ટો S1Q1 નો જે પટ્ટો છે, એ આખા પટ્ટામાંથી જેટલા તરંગો નીકળશે એ બધા તરંગોને Q1S2 માંથી નીકળતા બધા તરંગો છે એ નાબૂદ કરી દેશે. આ અડધો પટ્ટો છે એમાંથી જે તરંગ નીકળે છે એને નીચેનો પટ્ટો છે એ શું કરી નાખશે? નાબૂદ કરશે. કારણ કે ઉપરના આખા પટ્ટાને અને નીચેના આખા પટ્ટા વચ્ચે પથ તફાવત λ/2 છે, અને λ/2 હોય તો અહીંયા કયું વ્યતિકરણ રચાય? વિનાશક વ્યતિકરણ રચાય. એટલે અહીંયા શું રચાશે? ડાર્ક સ્પોટ રચાશે, ન્યૂનતમ રચાશે. અને અહીંયા વિનાશક વ્યતિકરણ નથી કીધું, અહીંયા ન્યૂનતમ કીધું છે. કેવું ન્યૂનતમ? તો કે પ્રથમ ન્યૂનતમ રચાશે. કંઈક ક્લિયર થાય છે? ઓકે, એક ભાગ હતો S1, નીચે હતો Q1 અને એની નીચે હતો S2. S1 માંથી તરંગ નીકળે છે, Q1 માંથી તરંગ નીકળે છે. કેટલો પથ તફાવત છે? λ/2. અહીંથી અહીંયા તો તમે ગણો તો કેટલો છે? λ. તો આમાંથી નીકળતું આ તરંગ અને આમાંથી નીકળતું આવડો તરંગ છે એ આ તરંગને ખાઈ જાય. એ ખ્યાલ? આ જે તરંગ નીકળી રહ્યું છે એ આ તરંગને શું કરી નાખશે? ખાઈ જશે. પછી અહીંથી એક બીજું તરંગ નીકળશે, તો અહીંથી પાછું એક તરંગ નીકળશે, એ આને ખાઈ જશે. અહીંથી ત્રીજું તરંગ નીકળશે, તો અહીંથી ત્રીજું એક પાછું તરંગ નીકળશે કે આ તરંગ આને ખાઈ જશે. કેમ? કારણ કે આ બે વચ્ચે પથ તફાવત λ/2, આ બે વચ્ચે પથ તફાવત λ/2, આ બે વચ્ચે પથ તફાવત λ/2, આની અને આની વચ્ચે પથ તફાવત λ/2, આની વચ્ચે પથ તફાવત λ/2. મતલબ કે આ ભાગ આખો એને આ ભાગ છે એ ખાઈ ગયો. તો કેવું વ્યતિકરણ રચાણું? વિનાશક વ્યતિકરણ રચાય. એનો મતલબ કે કેટલું હતું? આ અંતર કેટલું હતું? S2M છે, પથ તફાવત છે ને, પથ તફાવત = S2M પથ તફાવત. તું કહેશે પથ તફાવત S2M = λ હતો. સ્ટાર્ટિંગમાં λ હતો ને. ઓકે, તો આ પથ તફાવત λ હતો એટલા માટે ન્યૂનતમ મળ્યું. જો પહેલા કરતા અલગ વસ્તુ છે. આ λ હતો એટલે કેવું મળ્યું? અહીંયા પ્રથમ ન્યૂનતમ મળ્યું આપણને. સરસ. ચાલો, તો આપણે એવું કહી દઈએ. ચાલો સૂત્ર મેળવીએ આપણે અહીંયા. sin θ, આ θ છે ને, આવડો યાદ કરો. sin θ = this/this. આપણે કહીશું કે sin θ = S2M/A. તો S2M = A sin θ. ચલો, રેડી છે? તો અહીં મૂકી દો અહીંયા. તો કે A sin θ = λ. sin θ ખૂબ નાનો છે. sin θ કેવો છે? ખૂબ નાનો છે. ઓકે, તો A θ પણ લખી શકાય. બધી વસ્તુ નથી લખતો. A θ = λ. તો θ = λ/A. આ શું મળ્યું આપણને? λ/A. આ જે મળ્યું ને એ આપણને મળ્યું પ્રથમ ન્યૂનતમનું મધ્યસ્થ અધિકતમથી કોણીય અંતર. આ અંતર પ્રથમ ન્યૂનતમનું મધ્યસ્થ અધિકતમથી કોણીય અંતર. મતલબ કે અહીંયા ડાર્ક સ્પોટ બન્યો છે. તો કેટલા ખૂણે બન્યો છે? આ જે ખૂણો છે ને θ, એ આપણને મળ્યો. કેટલો છે? λ/A. ઓકે, એનો મતલબ એવો થાય કે જેમ અહીંયા પ્રથમ ન્યૂનતમ બન્યું એમ અહીંયા પણ બનશે. શું બનશે? પ્રથમ ન્યૂનતમ. મધ્યસ્થ અધિકતમ તો વચ્ચે છે, સેન્ટર.
ઓકે, અને એ ખૂણો પણ કેટલો હશે? એ ખૂણો પણ કેટલો હશે? થીટા હશે. રેડી? એનો મતલબ કે અહીંયા અંજવાળું છે, અહીંયા અંધારું છે, અહીંયા પણ અંધારું છે. અહીંયા તેનો મતલબ એવું થયું કે અહીંયા અંધારું છે, એનો મતલબ કે અહીંયા બધું અંજવાળું જ છે. આ બધું આપણે એમ કહીએ કે અહીંયા મધ્યસ્થ અધિકતમ છે, મધ્યસ્થ અધિકતમ છે, પછી અહીંયા ડાર્ક છે, ડાર્ક. એનો મતલબ કે આખે અહીંયા આ બધું અધિકતમ જ છે. એ ખ્યાલ આવ્યો કે તમને? અહીંયા ન્યૂનતમ મળ્યું મતલબ અહીંયા અંધારું છે, અહીંયા પણ અંધારું છે. એનો મતલબ કે આખું કેવું છે? અજવાળું છે. મતલબ આને કહેવાય મધ્યસ્થ અધિકતમ. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી? તો થીટા પ્લસ થીટા. તો મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈ કેટલી? તો કે 2 થીટા. પણ થીટા કેટલો છે? 2 લેમ્ડા બાય a. ક્લિયર થાય છે સૂત્ર ઉપરથી? આ થઈ ગઈ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. અહીંથી લઈને એટલું પહોળું છે, મતલબ ટોટલ આટલો ખૂણો છે એનો. મધ્યસ્થ અધિકતમ આટલું પહોળું છે, આટલું. તો આ થઈ ગઈ એની કોણીય પહોળાઈ. કેટલી છે? 2 લેમ્ડા બાય a. બધા સૂત્ર યાદ રાખજો. હે ને? બહુ સિમ્પલ છે, પણ સ્ટાર્ટિંગમાં સમજવા અઘરા છે. ચલો જવા દઉં છું અહીંયા. ફરીથી પાછું. હવે સમજી લો કે sin થીટાની જગ્યાએ tan થીટા પણ લખી શકું. a tan થીટા. શા માટે એવું નહીં પૂછતા, બરાબર છે? a tan થીટા. ઓકે, ચલો. કેમ? તો કે sin થીટા નિયરલી tan થીટા. ઓકે, ચલો. હવે તમને ખ્યાલ છે કે tan થીટા, સમજી લો કે આ પ્રથમ ન્યૂનતમ છે, એનું અંતર y છે. આ અંતર કેટલું છે? y છે. અને આ અંતર કેટલું છે? તો એ તો તમને ખ્યાલ છે, d અંતર છે. આ અંતર y છે અને આ અંતર કેટલું છે? d અંતર છે. તો tan થીટા એવું તો કે a y ના છેદમાં d ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. તો y ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા d બાય a. આ શું મળી ગયું તમને? આ શું મળી ગયું તમને? આ મળી ગયું પ્રથમ ન્યૂનતમનું મધ્યસ્થ અધિકતમથી અંતર. પ્રથમ ન્યૂનતમનું મધ્યસ્થ અધિકતમથી અંતર y મળી ગયો આપણને. એ ખ્યાલ આવે છે? તો મધ્યસ્થ અધિકતમની ટોટલ પહોળાઈ કેટલી હશે? તો કે આ y પ્લસ y. તો મધ્યસ્થ અધિકતમ ની પહોળાઈ, આની પહેલા હતી કોણીય પહોળાઈ હતી. આ ટોટલ પહોળાઈ છે, આ y અને નીચે પણ y. અધિકતમની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 2y. અને 2y કેટલી હશે? 2 લેમ્ડા d બાય a. એ ખ્યાલ આવ્યો કે? ઓકે, ચલો. તો એક સૂત્ર યાદ રાખજો, લેમ્ડા d બાય a છે, એ પ્રથમ ન્યૂનતમનું સૂત્ર છે. રેડી? હવે મારે પ્રથમ અધિકતમ મેળવવું હોય તો આ તો પ્રથમ ન્યૂનતમ છે, બરાબર છે? ચાલો, આટલું ક્લિયર થાય છે? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ આવી ગઈ, પ્રથમ ન્યૂનતમનું સૂત્ર થઈ ગયું લેમ્ડા d બાય a. તો યાદ રાખીશું આને, y1 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા d બાય a. ઓકે, અને આની પહેલા શું હતું? sin થીટા. જવા દો, ચલો. આટલું ક્લિયર થાય છે? પછી કન્ફ્યુઝન થશે. ઓકે, હવે બહુ ખીચડી થઈ ગઈ, ફરીથી દોરું છું. કેટલો ટાઈમ થયો જોઈ લો જરા. એક કામ કરીએ, આજનો લેક્ચર છે આપણે એટલે સુધી રાખીએ, હે ને? લાસ્ટમાં કયું સૂત્ર તાર્યું આપણે? y લેમ્ડા d બાય a. આ કોનું સૂત્ર હતું? તો કે y ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા d ડિવાઇડેડ બાય a. આ કોનું સૂત્ર હતું? પ્રથમ ન્યૂનતમ નું સૂત્ર હતું, બરાબર છે? આખી પ્રોસેસ કરીને. ઓકે, લાસ્ટ લેક્ચર, પછી નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે પાછું દોરીશું તમને. જેમ મેં પ્રથમ ન્યૂનતમ તાર્યું, મધ્યસ્થ અધિકતમ તો ક્લિયર છે કે મધ્યસ્થ જે અધિકતમ છે અહીંયા સેન્ટરથી આટલું, સમજી લો કે આ પ્રથમ ન્યૂનતમ છે, અહીંયા પણ પ્રથમ ન્યૂનતમ છે. એનો મતલબ કે આખું મધ્યસ્થ અધિકતમ છે. આ y અંતર છે તો આ પણ y અંતર છે. તો આ પ્રથમ ન્યૂનતમનું અંતર છે, પણ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કરી તો કે આની ડબલ. આટલું તમે કરો તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થઈ જશે, બરાબર છે? અને આની પહેલા એક સૂત્ર તાર્યું આપણે, કોણીય પહોળાઈનું સૂત્ર. જોવું હોય તો એકવાર વિડીયોને પાછો રિવાઇન્ડ કરો, હે ને? એટલે ક્લિયર થઈ જશે. તો આજે આપણે શું તાર્યું? આજે પ્રથમ ન્યૂનતમનું સૂત્ર તાર્યું, લેમ્ડા d ડિવાઇડેડ બાય a, બરાબર છે? આ ટોટલ અંતરવાળી પહોળાઈ, સેન્ટીમીટર મીટરવાળી પહોળાઈ. આની પહેલાં હતું એ કોણીય પહોળાઈનું સૂત્ર તાર્યું હતું, બરાબર છે? તો ચાલો અહીંયા આપણે આ લેક્ચર છે એને ફિનિશ કરીએ. અધૂરો છે હજી, પણ આ એક્સપ્લેન કરવામાં જ થોડીક વાર લાગે એવું છે અને બહુ લાંબો લેક્ચર થઈ જાય એવું છે, બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે મળીશું અને આગળ વધીશું વિવર્તનની અંદર. થેન્ક યુ વેરી મચ.